નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજ્યાયામ નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગોતમોહિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા, પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ધર્મ ભાવનાની અંદર આપણે ગાથા 385 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 386 થી સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા પડીમાની વાત ચાલે છે. એટલે હવે આ પરિગ્રહ ત્યાગ પ્રતિમા 386 ગાથામાં કહે છે. તો ગાથા 386 સંસ્કૃતમાં આ રીતે છે: યહ પરિવર્જયતિ ગ્રંથમ અભ્યંતર બાહ્યમ ચ સાનંદમ પાપમ ઇતિ મન્યમાન નિર્ગ્રંથોષ ભવેત જ્ઞાની. એના અર્થમાં કહે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક અભ્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહ ત્યાગી શ્રાવક હોય છે. જો મુનિને માટે તો નિર્ગ્રંથ મુનિ કહીએ છીએ, એને તો સર્વ પરિગ્રહનો ત્યાગ છે. બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારના પરિગ્રહનો પૂર્ણપણે ત્યાગ છે. પણ અહીંયા જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવકને માટે પણ આ પરિગ્રહ ત્યાગ ની પડીમાં કઈ છે, પરિગ્રહ ત્યાગ પ્રતિમા. તો એમાં એમ કે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક અભ્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ 10 પ્રકારના હોય છે અને અભ્યંતર પરિગ્રહ 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. 9 કસાય, 4 પેલા ક્રોધ માન માયા લોભ અને દર્શનનું નિયમ એટલે મિથ્યાત્વ. એ 14 પ્રકાર અભ્યંતર પરિગ્રહના છે. એને એ ત્યાગે છે, છોડે છે અને સાથે બાહ્યમાં જે પરિગ્રહ છે એ બાહ્ય પરિગ્રહને પણ છોડે છે. એટલે કે એનું લક્ષ્ય નથી, એટલે કે એમાં હિત બુદ્ધિ નથી, એટલે કે એમાં એકત્વ નથી, એટલે કે એમાં મમત્વ નથી. બાહ્ય પરિગ્રહમાં ગ્રસ્તને એ પરિગ્રહ સહિત રહેતો હોય છતાં પણ એને ઉદાસીનતા વર્તે. બીજી તો કઈ રીતે બાહ્ય પરિગ્રહને છોડી? મુનિ તો એ છોડીને બધા છોડીને ચાલ્યા જાય છે, પણ હજી તો ગ્રસ્ત દશામાં રહ્યો છે, ઘરમાં રહ્યો છે, બધા વસ્ત્ર વગેરે પણ એને છે, બધું છે, પણ એને એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે હવે એને એવો જ ઉદાસીનતાનો ભાવ છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ છે. એટલે એમ છે, એટલે અહીંયા એક શબ્દ મૂકી દીધો કે આનંદપૂર્વક છોડે છે. આનંદપૂર્વક છોડે છે એનો અર્થ એ થાય છે કે જબરજસ્તી નથી. ભલે આ પરિગ્રહ ત્યાગ પ્રતિમા લીધી, એને પડીમાં લીધી, પણ પડીમાની પ્રતિજ્ઞા હોવા છતાં પણ એને એમ નથી હતું કે હવે આ છોડવું પડે છે. કે આનંદપૂર્વક છોડે છે તો એને એ તરફ ઉદાસીનતાનો ભાવ સહજ રીતે સ્વરૂપના લક્ષ્ય થયા જ કરે છે, વધ્યા જ કરે છે. હવે એનું કારણ પાછું અહીંયા આચાર્ય ભગવાને એવી રીતે મૂક્યું કે એ બે પ્રકારના પરિગ્રહ જે છે તે અભ્યંતર અને બાહ્ય, એ બંને પાપના કારણરૂપ છે. પાપના કારણરૂપ છે. વસ્તુ તો એમ જ છે
એને કારણે જીવને વિભાવ ભાવે પ્રવર્તવાનું થાય અને એમાં એને મુખ્યત્વે પાપના જ બંધ પડે છે. એમ માનતો થકો આનંદપૂર્વક છોડે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે આભ્યંતર પરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય તથા અપ્રત્યાખ્યાનાવરણ કષાય તો પહેલા છૂટી ગયા છે. અનંતાનુબંધી કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ અને અપ્રત્યાખ્યાનની કષાય એમાં પણ એના ક્રોધ, માન, માયા, લોભ એ પણ તો એ છૂટી ગયા છે. એટલે તો એને પાંચમું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાય છૂટી ગયા છે અને પાંચમું ગુણસ્થાન આવ્યું છે એટલે અપ્રત્યાખ્યાનાવરણ કષાય એટલે કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્રોધ, માન, માયા, લોભ છૂટી ગયા છે. તો એમ એને પાંચમું ગુણસ્થાન છે. એટલે કહે છે કે અભ્યંતર પરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય તથા અપ્રત્યાખ્યાનાવરણ કષાય તો પહેલા છૂટી ગયા છે. હવે પ્રત્યાખ્યાનાવરણ અને તેની સાથે લાગેલ હાસ્ય આદિ એટલે હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, રતિ, અરતિ અને 3 પ્રકારના વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો એ વેદ વગેરે જે છે, હાસ્ય વગેરે જે કંઈ કહેવામાં આવ્યા તો એવા જીવને ભાવ છે. એવા જ ભાવમાં પોતાપણું છે. પોતે હસે છે, હાસ્ય સાથે એકરૂપ થાય છે, શોક સાથે, રતિ અને અરતિ સાથે એટલે કે ગમો અને અણગમો એની સાથે પણ પોતે એકરૂપ થાય છે. અને સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ એ પણ પોતાનું એ પુરુષ પોતે છે કે પોતે સ્ત્રી છે કે પોતે નપુંસક છે એવો પોતાનો ભાવ એવો ભાવ એ બધા ના કારણરૂપ આવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ હોય છે. એવી નવ પ્રકૃતિ હોય છે. એના ઉદયો છે ને એની સાથે જોડાઈ અને જીવ અનાદિથી એવા જ ભાવે થતો આવ્યો છે. એ કષાય છે. એ પણ કષાય છે. જે આત્માને હોતા નથી. આ કષાયો, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, રતિ, અરતિ આ બધા જે કષાય કહેવામાં આવ્યા અને પુરુષપણું, સ્ત્રીપણું, નપુંસકપણું એ કાંઈ આત્માને એમાંનું કાંઈ નથી. જેમ ક્રોધ, માન, માયા, લોભ નથી, જેવી રીતે મિથ્યાત્વ નથી એવી રીતે આ પણ નથી. છતાંય જીવ એવા ભાવે તો ડગલે ને પગલે થતો આવ્યો છે ને. તો એની અહીંયા વાત કરી છે કે હાસ્ય આદિક તથા વેદને ઘટાડે છે, ઘટાડતો જાય છે. એટલે ભાવ જે છે એને છોડતો જાય છે. વળી બાહ્યથી ધન, ધાન્ય આદિ સર્વનો ત્યાગ કરે છે. પરિગ્રહ ત્યાગમાં ઘણો આનંદ માને છે. કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદા રૂપ દેખે છે. પાપરૂપ તો છે પણ સાથે સાથે વર્તમાનમાં પણ જે પરિગ્રહ છે એ આમ જોવા જઈએ તો એ એક પ્રકારે આપદા જ છે ને. આદિ વ્યાધિ ઉપાધિની વાત ગુરુદેવ કહે છે એમાં આ એક પરિગ્રહ જે છે તો એ એક પ્રકારની ઉપાધિ છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે. અને આગળ પણ પછી 387ની ગાથામાં તેનો વધારે વિસ્તાર કરતા કહે છે કે બાહ્ય ગ્રંથ વિહીના દરિદ્ર મનુષ્યા સ્વભાવત ભવંતી અભ્યંતર ગ્રંથમ પુનઃ ન શક્નોતિ કપી ત્યક્તુમ. એના અર્થમાં કહે છે કે બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્ર મનુષ્ય સ્વભાવથી જ હોય છે. એટલે કે આપણને દરિદ્ર મનુષ્યને બાહ્યમાં એવા પરિગ્રહ નથી હોતા તો આપણને દેખાય છે. તો શું એને પરિગ્રહ રહિત એ થયો છે? તો બાહ્યમાં નથી તો નથી. એને એવા સંયોગો મળ્યા જ નથી. સાવ નિર્ધન હોય, આદિવાસી વિસ્તારમાં રહેતો હોય અને એક ઝૂંપડું માંડ રહેવા માટે હોય અને અંદરમાં માટીના 2 વાસણ સિવાય બીજું કાંઈ હોય નહીં. એક જોડી વસ્ત્રો હોય, એથી વધારે કાંઈ હોતું જ નથી.
આ તો અત્યારે વર્તમાનમાં પણ આપણે જઈએ આદિવાસીના એ એરિયાની અંદર તો જોવા મળે છે તો અમને કાંઈ પરિગ્રહ નથી. તો શું થઈ ગયું? એ પરિગ્રહ રહિત છે. એટલે એની સ્પષ્ટતા કરવાની આ ગાથા છે. ખરેખર કેવી રીતે બાહ્ય પરિગ્રહ રહિત હોય? અહીંયા અર્થમાં કહે છે કે બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્ર મનુષ્ય સ્વભાવથી જ હોય છે. એવી જ રીતે આપણે પ્રાણીઓને જોઈએ તો એને ક્યાં પરિગ્રહ છે? પ્રાણીને છે કઈ ઘર બાર વસ્ત્ર ધન મિલકત કે રાચ રચીલું કે નોકર ચાકર કઈ છે? વાહન કઈ છે? આ બધા બાહ્ય પરિગ્રહ. એમાંનો એક પણ પરિગ્રહ આપણે જોઈએ છીએ. આ બધા તિર્યંત ને ઢોર ને બધાને, આ કૂતરા ને બિલાડા ને બધાને એમાં કોઈ એવો કોઈ પરિગ્રહ છે? જન્મથી બિચારા એ કોઈ પણ પ્રકારના પરિગ્રહ રહિત જ રહ્યા છે. એમને ક્યાં પરિગ્રહ છે? તો બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ બધા પણ એનાથી રહિત છે. છતાંય દુઃખી થઈ રહ્યા છે. છતાંય એવા પાછા એ ભાવના ભ્રમણ કરે છે કે તિર્યંજ ગતિમાંથી પાછા નરક ગતિમાં જાય. એટલી વાત એને સમજવાની છે ને. અહીંયા તો વાંચી જઈએ એટલી વાત નથી. પ્રભુ એને એના ઉપર વિચાર કરવા જેવો છે કે આમને ક્યાં બાહ્ય પરિગ્રહ છે? તો બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્ર મનુષ્ય સ્વભાવથી જ હોય છે. એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી. પણ આભ્યંતર પરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી. એ બધાને બાહ્ય પરિગ્રહ નથી, પણ અભ્યંતર પરિગ્રહ ઘણો છે. એ પરિગ્રહને જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી અંતરંગમાં પણ એ બાહ્ય પરિગ્રહને છોડ્યો નથી. એમ જ છે. અભ્યંતર પરિગ્રહને છોડવો, અને એમાં સૌથી પહેલો પરિગ્રહ મિથ્યાત્વનો પરિગ્રહ છે. દર્શન મોહની કર્મની પ્રકૃતિ છે, એનો ઉદય છે, એની સાથે જોડાઈ અને જીવ એ મિથ્યા ભાવે પરિણમે છે. એ સૌથી મોટામાં મોટો પરિગ્રહ એનો છે મિથ્યાત્વ. એ મિથ્યાત્વ એને મોટા સમુદ્ર સમાન મોટો પરિગ્રહ છે. કોઈની પાસે એટલી બધી સંપત્તિ હોય, એમ આપણે કહીએ કે $1 ટ્રિલિયન સંપત્તિ છે, જાત જાતના અનેક મકાનો, આ તે બધું ઘણું બધું છે, એને પોતાની ખ્યાલ નથી. એટલી બધી સંપત્તિ જે છે એમ આપણે કહી શકીએ, પણ વાસ્તવમાં જોવા જઈએ તો એ એની ક્યાં છે? એને એનું હોવાપણું પોતાનું છે, એકત્વ છે, મમત્વ છે, બસ એ જ વાત છે. અને જેવું સમ્યક તો થાય છે તો એ વાત છૂટી જાય છે. એ બધો પરિગ્રહમાં રહ્યો પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સમ્યક દર્શન સહિત આખો ચારિત્રનો પુરુષાર્થ ઉપાડી લે છે. એટલે અભ્યંતર પરિગ્રહ જે મિથ્યાત્વ જે છે સૌથી મોટામાં મોટો પરિગ્રહ, સૌથી મોટામાં મોટું પાપ. એ મિથ્યાત્વને લઈને આ બધું છે, આ મારું છે, એમાં હું છું, આ બધું એ મિથ્યાત્વને લઈને છે. એટલે મુખ્ય વસ્તુ તો આ છે. અભ્યંતર પરિગ્રહને છોડવા માટે બાહ્યમાં શુભભાવ કરતો હોય પણ છતાંય અભ્યંતર પરિગ્રહને છોડવા માટે એ કઈ સમર્થ થઈ જાય છે? એમ પણ નથી. અભ્યંતર પરિગ્રહને છોડવા માટે એને વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. અહીંયા એમ લખ્યું છે ને કે અભ્યંતર પરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી. એટલે કે લાખો કરોડો જીવોની અંદર કોઈક જ જીવ એ સમ્યક દ્રષ્ટિ હોય, જેનું મિથ્યાત્વ ગયું છે, એને પહેલો સૌથી મોટો અભ્યંતર પરિગ્રહ છૂટી જાય છે. અને એટલું જ નહીં, પણ ઘાતી કર્મની પ્રકૃતિઓ તે એના સ્વભાવ ભાવનો ઘાત કરવામાં નિમિત્ત કારણ છે, એવી એક પ્રકૃતિ ચાલી જાય છે અને પછી શરૂ થઈ જાય છે. એ જાય પછીથી જ ધર્મની શરૂઆત થાય, ને પછી તો એ ક્યાંય પાછો પડતો નથી. આગળ ને આગળ વધતો છેવટે સિદ્ધ દશાને પ્રગટ કરે છે. આ અભ્યંતર પરિગ્રહમાં સૌથી પહેલો પરિગ્રહ મિથ્યાત્વ છે. એ પરિગ્રહ છે, મિથ્યાત્વ છે, એ પરિગ્રહ છે, એનું જ પોષણ જીવ કરી રહ્યો છે. ભાવાર્થમાં કહે છે કે જે આભ્યંતર પરિગ્રહ છોડે છે તેની જ મહત્તા છે. સામાન્યપણે આભ્યંતર પરિગ્રહ મમત્વ ભાવ છે. એ મમત્વ ભાવ જ્યાં સુધી વસ્તુ સ્વરૂપ સાચું અનુભવમાં આવતું નથી ને ત્યાં સુધી એ છૂટતો નથી. વસ્તુ સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ. પોતે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે
પોતાને જગતનું લક્ષ્ય કરીને થતા પોતાના જે ભાવ છે, ભલે એ શુભ હોય તો પણ એ શુભાશુભ ભાવથી પણ પોતે ભગવાન આત્મા જુદો છે, પોતાનું કાંઈ નથી, એમાંનું બહારમાં પોતાનું કાંઈ નથી, એમ એ મમત્વ ભાવને ત્યાગે છે સાચી સમજણપૂર્વક. સાચી સમજણમાં તો કેવી રીતે સમજણ આવે? કોઈ કહે એટલે સમજાઈ જાય એમ નથી. વસ્તુ 6 દ્રવ્ય છે, 6 દ્રવ્યમાં પોતે એક જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યનું આચાર્ય ભગવાને જે વર્ણન કર્યું છે, ગુરુદેવે જે સમજાવ્યું છે, એ બધી જીનવાણી છે. અને એ જીનવાણી દ્વારા પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે, એનું મહાત્મા આવે છે. એટલે આપોઆપ બીજું બધું મહાત્મા ઘટતું જ, અને એના પ્રત્યેનું મમત્વ ઘટતું અને છેવટે એ બધા પ્રત્યે બાહ્ય બધા પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ આવે છે. અને એમાં જયારે સમ્યક દર્શન પ્રગટ કરે છે, ત્યારે પછી એને એ મિથ્યાત્વ જાય છે. કેમ કે એ મોહનો ભાવ છે. એ મોહ ત્યારે જ જાય છે, એ સિવાય મોહ જતો નથી. પ્રવચનોમાં સાંભળે દેશકો બધા બોલ્યા કરતા હોય છે, મોહ છોડો, મોહ છોડો, મોહ છોડો. આટલો બધો તમને મોહ, આના પ્રત્યે મોહ, આના પ્રત્યે મોહ, એમ કરીને કેટલી બધી વસ્તુ પ્રત્યે મોહ છોડાવવાનો પ્રયત્ન કરે, પણ એક નહીં તો બીજી વસ્તુમાં એને મોહ થયા વિના રહેવાનું જ નથી. ધર્મના નામે કેટલી બધી વસ્તુમાં એને મોહ છે. ઘણી જગ્યાએ એ મોટો થવા ઈચ્છે છે, એ બધો મોહ છે. એટલે એ મિથ્યાત્વ ગયા વિના કોઈનો મોહ છૂટ્યો નથી. 3 કાળમાં કોઈનો મોહ છૂટતો નથી. મિથ્યાત્વ જાય, અને મિથ્યાત્વ જાય કેવી રીતે? મિથ્યાત્વ જાય એ તો નાસ્તિથી કથન છે. અસ્થિપૂર્વક તો સમ્યક તો પ્રગટ કરે. આ જ મૂળ વાત છે. જો આ ચરણાનુયોગનો ગ્રંથ છે, અને પહેલા તો આપણને એમ લાગે કે આ 12 ભાવનાની વાત હશે, એમાં શું મોટી વાત છે? પણ આચાર્ય ભગવાને તો ધર્મ ભાવનાની અંદર તો આખા જૈન દર્શનનો સાર આપી દીધો છે, અને સમ્યક્તાનું કેટલું મહત્વ સમજાવી દીધું છે. પડીમાની વાત કરતા, અને એ પણ શ્રાવકની પડીમાં છે, શ્રાવકના ચારિત્રની વાત કરતા આપણને કેટલી બધી વાત કરી દીધી છે કે જે અભ્યંતર પરિગ્રહ છોડે છે તેની જ મહત્તા છે. પંડિતજી એ વાતને આપણને ફરીને સમજાવે છે કે સામાન્યપણે અભ્યંતર પરિગ્રહ મમત્વ ભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. એ પ્રમાણે પરિગ્રહ ત્યાગ પડીમાનું સ્વરૂપ કહ્યું. અને આ પ્રતિમા 9મી છે, તથા 12 ભેદોમાં આ 10મો ભેદ છે. તો આ 2 ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 386-387. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક અભ્યંતર તથા બાહ્ય એવા 2 પ્રકારના પરિગ્રહ કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો, એવી જ એની શ્રદ્ધા છે, પાકી શ્રદ્ધા છે કે આ અભ્યંતર અને બાહ્ય બંને પ્રકારના પરિગ્રહ છે એ પાપના કારણરૂપ જ છે, એવી એની બરાબર પાકી માન્યતા છે. એવી એની માન્યતા કોઈ સામાન્ય માન્યતા નથી. એટલે એવી એની પાકી માન્યતા છે, અને એવી માન્યતા સહિત એને છોડે છે. એટલે કે છે કે એમ માનતો થકો આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહ ત્યાગી શ્રાવક હોય છે. ગુરુદેવ કહે છે કે જો આ સમ્યક દ્રષ્ટિ શ્રાવકની વાત છે, અંદરમાં ચિદાનંદ ભગવાનની શાંતિનું વેદન વધી ગયું. જો ગુરુદેવ તો આ જ વાત હંમેશા કહે છે. 5મું ગુણસ્થાન એટલે બહારની બીજી બધી વાત જે છે એ તો સહજ હોય. મૂળ વાત તો એ છે કે 4થા ગુણસ્થાને આનંદની અનુભૂતિ જે છે, અને ઘણા આત્રે ફરીથી નિર્વિકલ્પ થોડીક ક્ષણ પૂરતો થાય છે, એને બદલે હવે 5મા ગુણસ્થાનમાં જયારે છે તો એને જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો સ્વભાવ, એની શાંતિ, એનું વેદન વધી ગયું છે. અંદરમાં ચિદાનંદ ભગવાનની શાંતિનું વેદન વધી ગયું. આ 5મું ગુણસ્થાન છે. અને એટલા માટે તો એ શાંતિનું વેદન કેવું વધી ગયું છે એનું મહત્વ સમજાવતા ગુરુદેવે એ વાત પણ કરી દીધી કે અહીંયા જે 5મા ગુણસ્થાને રહેલો ગ્રસ્ત છે એને શાંતિ
સર્વાર્થ સિદ્ધના દેવ કરતા પણ વિશેષ છે, એટલે સુધી ગુરુદેવે તો વાત કરી દીધી. કેમ કે ત્યાં પેલાને ચોથું ગુણસ્થાન છે, દેવને ચોથું ગુણસ્થાન છે. દેવલોકમાં કોઈને પાંચમું ગુણસ્થાન હોતું નથી. અહીંયા એને સાતમું ગુણસ્થાન હોય એવો જીવ પણ જ્યારે દેવગતિને પામે છે તો પછી એને ગુણસ્થાન ચોથું હોય છે, ને ચોથાથી પાંચમાનો દેવગતિની અંદર પુરુષાર્થ થઈ શકતો નથી. ચોથું તો ચોથું જ રહે છે, પાંચમું નથી થતું. એટલે કે છે કે એ દેવ, સમ્યક દ્રષ્ટિ દેવ, વૈમાનિક દેવ, એ બધા દેવોને પણ જે શાંતિનું વેદન છે એના કરતા અહીંયા ગ્રસ્ત દશામાં રહેલા પંચમ ગુણસ્થાન વર્તી જીવને વિશેષ શાંતિનું વેદન છે. અને એ વાત ગુરુદેવને એટલી બધી સમજાઈ છે, એટલી બધી અનુભવપૂર્વક ખ્યાલમાં આવી છે, કેમ કે પોતાનું ગુણસ્થાન પણ પાંચમું હતું ને, ગુરુદેવનું ગુણસ્થાન પણ પાંચમું ગુણસ્થાન હતું. તો એવી વાત છે, એટલે ગુરુદેવ એની વાત વારંવાર કરે છે કે એ શાંતિનું વેદન, એનું મહાત્મા કોને આવે? જે શાંતિને વેદે એને એનું મહાત્મા આવે ને. બાકી તો જોનારાને શું ખબર પડે? આપણે સામાન્ય કહીએ છીએ ને, પેલી કાવ્યની અંદર વાત કરવામાં આવે છે ને, સમુદ્રની અંદર વાત કરીએ છીએ કે માય પડ્યા તે મા સુખ માણે, દેખણહારા દાજે જોને. સામાન્ય કવિએ પણ આવી વાત કરી છે. ભાઈ અંદર તમે પડો તો તમને ખબર પડે ને કે શું છે, આનંદ કેવી રીતે આવે છે. એક સામાન્ય વાતની અંદર પણ એમ કહેવામાં આવે. તો એવી શાંતિનો અનુભવ તો ગુરુદેવને હતો. પાંચમા ગુણસ્થાનની શાંતિનું વેદન ગુરુદેવને હતું. એટલે એની વાત ગુરુદેવે વારંવાર કરી છે. જરાક આપણે વિચાર કરીએ કે ગુરુદેવ કેમ આ વાત વારંવાર કરે છે. કેટલી વાર વાત એ તો એમના પ્રવચનમાં આવી ગઈ છે. ગુરુદેવ ફરી પાછા એ વાતને અહીંયા કહે છે કે અંદરમાં ચિદાનંદ ભગવાનની શાંતિનું વેદન વધી ગયું, ત્યાં પરિગ્રહના પરિણામ છૂટી ગયા. અને હવે જયારે વિચાર કરીએ આપણે કે ગુરુદેવને પાંચમું ગુણસ્થાન છે અને એમને શાંતિનું વેદન વધી ગયું હોય, ત્યારે 12મા જે કંઈ સોનગઢની અંદર આપણે જેને ડેવલપમેન્ટ કહીએ, બધું બન્યું, બધું કેટલું બધું બન્યું. પહેલા તો કાંઈ ન હતું. તો એ બધું બન્યું, એમાં ગુરુદેવની દ્રષ્ટિ કેવી હશે? ગુરુદેવને કેવો ભાવ હશે? ગુરુદેવ જે બોલતા હતા, કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આ બધું આ થયું ને, તો તમે તો બનાવ્યું આ તે કામ. ત્યારે ગુરુદેવ બોલતા હતા કે અમે કાંઈ કર્યું નથી, અને અમારું શું છે, અમે તો કાલે અહીંથી નીકળી જઈએ. તો એ કાંઈ સમજતું બોલતા ન હતા. એમને શાંતિનું વેદન એવું હતું. અને એ ત્યાં જે કંઈ સોનગઢમાં જે બધું હતું એના પ્રત્યેક કોઈ એકત્વ મમત્વ કે હા અમે છીએ માટે થયું એવો કોઈ વિકલ્પ હતો નહીં અમને. એ વસ્તુ એના કારણે થવાની હોય તે થાય, મંદિર એના કારણે થાય, જે કંઈ થયું તે બધું એના કારણે થાય. કોણ કરે? કોણ કરે? આ વાત જયારે શાંતિથી વિચારીએ છીએ તો ખ્યાલ આવે છે કે એ શાંતિ એમની, અને એના સ્થાને જો કોઈ બીજા હોય તો અનેક પ્રકારે વિચાર કરે કે આ પેલું મંદિર બનાવો ને એના અક્ષરો લખો તો તમે ધ્યાન રાખજો એમાં ભૂલ ન પડે. અરે ભાઈ, આવું તો જોવામાં આવે છે, ઘણું જોવામાં આવે છે. કેટલાય લોકો એવા, કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી, પણ કેટલાય લોકો એવા પ્રોજેક્ટ લે છે જે સંતો મહારાજો કે જે કંઈ હોય છે, અને પછી એમાં એ ધ્યાન આપતા હોય છે બરાબર કે પેલું જોજો, પેલું પ્રતિમામાં તમે આમ જોજો, આમ કરજો, તેમ કરજો. ભલે ધાર્મિક વાત બરાબર સારી વાત છે, તોય શું થઈ ગયું? જેને અંદરમાં ચિદાનંદ ભગવાનની શાંતિનું વેદન વધી ગયું છે એને તો એવા કોઈ વિકલ્પ જ ઉઠતા નથી. ત્યાં પરિગ્રહના પરિણામ છૂટી ગયા, એ વાત અહીંયા તો ચાલે છે. એટલે 9મી પડીને વાળા ધર્માત્મા શ્રાવક પૈસા વગેરેનો પરિગ્રહ રાખે નહીં. અંતરમાંથી તે જાતનો રાગ ભાવ જ છૂટી ગયો છે. અને 12માં તેને પૈસા મકાન વગેરેનો પરિગ્રહ છૂટી ગયો છે. અંતરમાં તે જાતનો રાગ ભાવ જ છૂટી ગયો છે, અને 12માં તેને પૈસા મકાન વગેરેનો પરિગ્રહ છૂટી ગયો છે. એથી તેને નિર્ગ્રંથ કહ્યો છે. આ નિર્ગ્રંથ પણ કહ્યું તે શ્રાવકને યોગ્ય સમજવું. ગુરુદેવ સ્પષ્ટતા કરી છે. મુનિને યોગ્ય નિર્ગ્રંથપણાની આ વાત નથી, આ શ્રાવકને યોગ્ય નિર્ગ્રંથપણાની વાત છે. પણ આ શ્રાવકને યોગ્ય જે નિર્ગ્રંથપણું કહ્યું એ પણ આત્માના ભાન વગર હોય કઈ? આત્માના ભાન વગર નથી. અને આત્માનું ભાન પણ કેવું? શાંતિ ઘણી અંદરમાં અનુભવાય એવું.
શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે એવું, તો એવા આત્માના ભાન વગર પૈસા વગેરે ત્યાગી અને જંગલમાં જઈને બેસે તેવાની આ વાત નથી. માટે અહીં કહ્યું કે જ્ઞાની શ્રાવક આનંદપૂર્વક પરિગ્રહને છોડે છે, આનંદપૂર્વક પરિગ્રહને છોડે છે. બીજી તરફ આનંદ છે, એ આનંદ તરફ જઈ રહ્યા છે, એટલે હવે આ નથી જોઈતું. એ આનંદપૂર્વક પરિગ્રહને છોડે છે. એકલો બાહ્ય ત્યાગ નથી, પણ અંદરમાં ચિદાનંદ સ્વરૂપનો આનંદ વધી ગયો છે. અંદરમાં ખેદ નથી, છોડ્યાનો ખેદ નથી. આ છૂટી ગયું હવે શું એમ નથી, અમે છોડ્યું એમ કેવું અભિમાન પણ નથી. અંદરમાં ખેદ નથી અને અંદરમાં એમ પણ નથી કે મેં છોડ્યું છે. કોણ કોને છોડે? વસ્તુ કોની હોય, પોતાની વસ્તુ હોય તો છોડવાનો પ્રશ્ન છે ને. પોતાનું હતું જ નહીં તો એમાં છોડ્યું શું છે? પોતાનું હતું જ નહીં તો એમાં છોડ્યું શું છે? વસ્તુ અમારી છે જ નહીં. કૃપાળુદેવના પ્રસંગને યાદ કરીએ આપણે. કોઈ કૃપાળુદેવ હીરામોતીનો વગેરેનો વેપાર કરતા હતા, ત્યાં બધા પડીકા ખોલ્યા અને પછી એ બધું વાળીને નીકળતા હતા, ત્યારે સામે કોઈ હતા ભાઈ, એમણે કહ્યું કે જોજો કઈ રહી ન જાય, એમ તમારું કઈ રહી ન જાય. કૃપાળુદેવે કહ્યું કે અમારું હોય એ રહે નહીં, અને રહી જાય એ અમારું હોય નહીં. રહી જાય એ અમારું હોય નહીં, અમારું હોય એ રહે નહીં. અમારું શું છે? અમારો તો ભગવાન આત્મા છે, કઈ રહેવાનું જ નથી. એ રહી જાય નહીં, અને જે રહી જાય એ અમારું હોય નહીં. અંદરમાં જેને આવી દ્રષ્ટિ થઈ ગઈ છે એને પછી એમ જ હોય ને કે આ જગત આખું સોનાનું થાય તો અમારે તો તૃણ વ્રત છે. કૃપાળુદેવ એમ બોલ્યા છે ને, આ જગત આખું સોનાનું થાય તો અમારે માટે તો તૃણ વ્રત છે, એમ કૃપાળુદેવના વચન છે ને. એનો હવે ખ્યાલ આવે છે કે 5મા ગુણસ્થાનની દશાની અંદર કૃપાળુદેવ આ વાત કરે છે. ગુરુદેવ તો એમને માટે એમ કે છે કે 5મું ગુણસ્થાન તો બાહ્યમાં કહીએ, પરંતુ અંતરમ દશા તો એથી ઘણી ઊંચી. એટલે ખેદનો ક્યાં પ્રશ્ન જ છે? અહીંયા તો આ ખેદની વાત આવી એટલે આપણે આ વિચાર કરીએ છીએ. પ્રભુ શેનો ખેદ? આનંદ, ઉલટો આનંદ છે, છૂટી ગયાનો આનંદ છે. કે છે કે પણ અંદરમાં ચિદાનંદ સ્વરૂપનો આનંદ વધી ગયો છે, અંદરમાં ખેદ નથી. પડીમાં લઈને બેસે અને પછી કહે કે અરે શું કરીએ, પડીમાં છે એટલે આટલું કરવું પડે છે. એમ નથી હોતું. પડીમાં લે છે, શ્રાવક પડીમાં લે છે તો એવા જ્ઞાની આચાર્ય ભગવાન પાસે જઈ અને પડીમાં ગ્રહણ કરે છે. તો પડીમાં લઈ લીધી ને પછી તેને એમ લાગે કે આ તો પડીમાં લીધી એટલે હવે તો નહીં ચાલે, શું કરીએ? એમ નથી થતું. ગુરુદેવ એ વાત સમજાવે છે કે પડીમાં છે એટલે આટલું કરવું પડે, એમ નથી થતું. એમ જો થાય તો પછી તેને આનંદપૂર્વક પડીમાં નથી. અહીંયા તો આનંદપૂર્વક પડીમાં ગઈ છે, તો તેને પડીમાં કહેવાય પણ નહીં. ગુરુદેવ કહે છે કે નિમિત્તથી ભિન્ન અને રાગથી અધિક એવા પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન થવા ઉપરાંત એવા ચૈતન્ય સ્વભાવનું અનુભવનું વેદન વધી ગયું છે, ત્યાં પરિગ્રહની મમતા છૂટી ગઈ છે. અને આવી દશાવાળા શ્રાવકને 9મી પડીમાં હોય છે. પ્રતિમા શું કહેવાય તેનું પણ ઘણા લોકોને ભાન નથી. આ 11 પડીમાની વાત જે છે કેટલાય લોકોને ખબર નથી. પ્રતિમા શું કહેવાય તેનું પણ ઘણા લોકોને ભાન નથી. જો એટલા વ્રતની વાત કરી લે, 12 વ્રતધારી શ્રાવક એમ બોલે છે, પણ એટલી વાત નથી. એ વ્રત પડીમાં તો બીજી પડીમાં છે. વ્રત પડીમાં તો દર્શન પડીમાં પછીથી બીજી પડીમાં વ્રત પડીમાં, એમાં 12 વ્રતધારી શ્રાવક હોય છે. એનાથી અહીંયા તો આગળ વધીને કેટલી બધી પડીમાની વાત કરવામાં આવી. અને એ વ્રતમાં જે છે તે અતિચાર સહિત જે છે એના કરતા આ પડીમાની અંદર વિશેષ શું છે એ આખું સમજાવવામાં આવ્યું છે. એટલે 5મા ગુણસ્થાનમાં માત્ર 12 વ્રતધારી શ્રાવક એમ જે માનવામાં આવે છે એ વાત નથી બરાબર. આ વાત અહીંયા જૈન સનાતન દર્શન દિગંબરની અંદર વાત કરવામાં આવી છે કે આ 11 પડીમાં કેવી રીતે છે. પ્રતિમા શું કહેવાય તેનું પણ ઘણા લોકોને ભાન નથી. જો આ તો હજી શ્રાવક દશાની વાત છે,
મુનિ દશા તો આથી પણ વધારે ઊંચી છે. આમાં કઈ પરાણે ત્યાગ કરવો નથી પડતો, પણ અંતરમાં ચૈતન્યના અવલંબનમાં સ્થિર થયો છે. ત્યાં તે પ્રકારના રાગ પરિણામ જ થતા નથી. એનું નામ પડીમા અને ત્યાગ છે. તેમાં આત્માના અમૃતના ઘૂંટડાનો આનંદ આવે છે. તો ગુરુદેવ પોતાની વાત અહીંયા આપણને જણાવી દીધી છે. તેમાં આત્માના અમૃતના ઘૂંટડાનો આનંદ આવે છે. પહેલેથી જ એ વાત લીધી છે કે આ અનુપ્રેક્ષાઓ ભવ્ય જીવોને આનંદની જનની છે. એ વાત તો બહુ પહેલેથી જ આચાર્ય ભગવાને કરી દીધી છે. અને એ જ પ્રમાણે આ પડીમાં વગેરે દશા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અંતરનો આનંદ પણ વધતો જાય છે. એને બહાર ક્યાંય આનંદ માટે જવાની જરૂર પડતી નથી. બહારમાં ક્યાં આનંદ છે? જીવને ચાલતું નથી. એને એમ કહીએ કે તું એક આખું અઠવાડિયું ઘરમાંથી બહાર ન નીકળતો તો એને તકલીફ લાગે. કોઈને તું મળતો નહીં, તારું કાર્ય કરી જા, અધ્યયનનું કાર્ય કરવાનું છે તો કરે જા, તો એ નથી કરી શકતો. એને બહાર ગયા વિના ચેન પડતું નથી. કોઈની સાથે વાતચીત કર્યા વગર એને ચેન પડતું નથી. આવી દશા હોય. અને અહીંયા આ પડીમાની વાત કરો તો એનો અર્થ શું? અહીંયા કહે છે કે એ જ પ્રમાણે આ પડીમાં વગેરે દશા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અંતરનો આનંદ પણ વધતો જાય છે. ઘણો ત્યાગ થઈ જતા દુઃખ સહન કરવું પડે છે એમ નથી, પણ અંતરના અવલંબને જેમ જેમ ત્યાગ વધતો જાય તેમ તેમ આનંદ પણ વધતો જાય છે. જેમ જેમ ત્યાગ વધતો જાય તેમ તેમ આનંદ પણ વધતો જાય છે. જાણે કે ઉપાધિનો મોટો ટોપલો માથા ઉપરથી ઉતરી ગયો. બધું ઉપાધિનો જે ભાર હતો ને એ બધો ભાર ચાલ્યો ગયો, બધું ગયું, હળવો ફૂલ થઈ જાય છે. વચ્ચે કાંઈક અતિચાર વગેરેના પરિણામ થઈ જાય તો તે પણ તે ભૂમિકાની યોગ્યતાનો કાળ છે. જો ગુરુદેવ એક બીજી વાત પણ સાથે કહે છે કે આ પડીમાં લીધી છે, આવું ચારિત્ર શ્રાવકને હોય છે. સાચા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શ્રાવકની વાત છે, એના ચારિત્રની વાત છે. અને એને અંતરમાં શુદ્ધિ વધતી જાય છે અને શાંતિનું વેદન પણ વધતું જાય છે. તો એવા શ્રાવકને પણ કહે છે કે વચ્ચે કાંઈક અતિચાર વગેરેના પરિણામ થઈ જાય તો તે પણ તે ભૂમિકાની યોગ્યતાનો કાળ છે. એટલે આપણે એના વિશે કઈ બીજી ટીકા ટિપ્પણી કરવાની જરૂર નથી. થાય છે. ચોથા ગુણ સ્થાન વાળાને પણ કોઈક વખત એવા પરિણામ થાય છે તો એની ભૂમિકા પ્રમાણે એને એ સમયે એવા પરિણામ થવાનો એ વખતે એવો કાળ છે તો થાય છે. એની કાંઈ પણ ટીકા ટિપ્પણી કરવી નહીં. વચ્ચે કાંઈક અતિચાર વગેરેના પરિણામ થઈ જાય તો તે પણ તે ભૂમિકાની યોગ્યતાનો કાળ છે અને તેની આલોચના તથા પ્રાયશ્ચિત કરવાનો વિકલ્પ આવે તે પણ તે ભૂમિકાના ક્રમમાં જ છે. એમ જ હોય છે. વસ્તુ એમ જ છે કે પોતે એવા પ્રાયશ્ચિત આલોચના બધું કરે જ છે, કરતો જ હોય છે. એની ચિંતા કરવાની જરૂર નથી. સમ્યક દ્રષ્ટિ છે અને એને આવા વિકલ્પ થયા, આવું એ બોલ્યો, આમ તેમ બધી વાત આવે, પણ ભાઈ ગુરુદેવ કહે છે કે એને એ ભૂમિકામાં એ વખતે એવા પરિણામ થવાનો કાળ છે તો થઈ ગયા અને સાથે સાથે એને અંદરમાં પ્રાયશ્ચિત પણ થઈ જાય છે. શું વિચાર કરવો હવે આપણે સમ્યક દ્રષ્ટિ માટે થઈ અને નકામાના વિકલ્પો વિચારો કરી અને પાપના બંધ કરવાની કાંઈ જરૂર છે? કોઈને માટે કાંઈ પણ વિકલ્પ કરવાની જરૂર જ નથી. ધર્મના ક્ષેત્રની અંદર પણ એવા જ્ઞાની ધર્માત્મા વિશે લોકો કંઈક વાતો કરતા હોય છે ત્યારે ઘણીવાર ઘણું દુઃખ થાય છે. અરે ભાઈ, એમની ભૂમિકાનો તો તમે વિચાર કરો. ક્રમબદ્ધ પર્યાયની જ્યારે વાત કરો છો તો ક્રમબદ્ધ પર્યાયમાં એમના એ પરિણામ થવા યોગ્ય છે તો થાય છે અને સાથે સાથે એમના બીજા પરિણામ પણ અંતરંગ જે થઈ રહ્યા છે આલોચના અને પ્રાયશ્ચિતના, એ પરિણામનો તમને ક્યાં ખ્યાલ છે? એટલે કોઈના વિશે કાંઈ પણ વાત કરવી એ ઠીક નથી. અહીંયા કહે છે કે વચ્ચે કાંઈક અતિચાર વગેરેના પરિણામ થઈ જાય તો તે પણ તે ભૂમિકાની યોગ્યતાનો કાળ છે અને તેની આલોચના તથા પ્રાયશ્ચિત કરવાનો વિકલ્પ આવે તે પણ
તે ભૂમિકાના ક્રમમાં જ છે. ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીક રાખીને આ બધી વાત છે. એ વાત તો પહેલા જ ગાથા 321, 322 અને 323 સ્થાપી દીધી છે. ગુરુદેવ તો અહીંયા એમ કે છે કે એને સ્થાપી દીધી છે. ત્યાં જે વાત આવી ને, જે ક્ષેત્રે જે કાળે જે વિધાનથી જે થવા યોગ્ય છે તે જ વિધાનથી તે જ ક્ષેત્રે તે કાળે તે જ થાય છે, એ વાત કરી ને 321, 322, 323 અને એમાં એને ફેરવવા માટે કોઈ સમર્થ નથી, એ વાત પણ કરી ને. તો એ વાતને અહીંયા કહે છે કે એ વાત કરી એમ નહીં, ગુરુદેવ કહે છે કે એ વાતને તો સ્થાપી દીધી છે. એ સ્થાપી છે, અંતરમાં સ્થાપી દીધી છે. આમ જ છે, આમ જ છે, આમ જ છે. અને એ કોણ સ્થાપી શકે? સાચા અર્થમાં તો સમ્યક દ્રષ્ટિ છે તે જ સ્થાપી શકે છે. અને તે રાખીને આ વાત છે. ક્રમબદ્ધ પર્યાયને અંદરમાં સ્થાપી દીધી છે, એનો નિર્ણય જ છે, એમાં એને કાંઈ બીજો વિકલ્પ ઉઠતો નથી. એ રાખીને આ વાત છે. પોતાના પરિણામ વિશે સમ્યક દ્રષ્ટિને કાંઈ બીજા વિકલ્પ કાંઈ હોતા જ નથી. સહજ રીતે જ બધું ચાલે છે. એટલે કે છે કે તે રાખીને આ વાત છે. જેને સર્વજ્ઞની અને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા નથી તે તો પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. તેને વ્રત કે પડીમાં હોતા નથી. વ્રત કે પડીમાં લે તો શું, પણ એ હોતા જ નથી. સર્વજ્ઞની શ્રદ્ધા નથી એને વળી વ્રત કેવા ને પડીમાં કેવી? સર્વજ્ઞની શ્રદ્ધા છે એને વિશેષપણે ચિંતન કરે તો ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થયા વિના રહે નહીં. આગળ 388ની ગાથામાં એ વાત કરશે કે 10મી પડીમાં વાળો શ્રાવક ભવિતવ્ય ભાવનામાં રત છે. ભવિતવ્ય 5 સમવાયમાં એક સમવાય ભવિતવ્ય. જે પર્યાય જે કાળે જે થાય છે તેમાં જેવી થાય છે તે ભવિતવ્ય છે, કે આવી જ પર્યાય થવાની છે તે ભવિતવ્ય છે. કાળ છે તે કાળ લબ્ધિ છે, સાથે પુરુષાર્થ છે. અને એ વખતે એવા જ નિમિત્ત હોય છે. અને મૂળ વસ્તુ શું છે તો કે એનો સ્વભાવ છે એવો. એટલે 5 સમવાય સહિત થાય છે તો એ જે પર્યાય છે તે ભવિતવ્ય છે. તો એ ભવિતવ્ય ભાવનામાં રત છે. એમ આગળ વાત આવશે 10મી પડીમાં શ્રાવક ભવિતવ્ય ભાવનામાં રત છે. અને આપણે એ પછી આગળ લઈશું. ગુરુદેવ કહે છે કે એટલે તેમાં ખરેખર પોતાના જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ રાખીને તેની ભાવનામાં રત છે. ભવિતવ્ય ભાવનામાં જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ પડી છે. એ વાત આપણે એ ગાથામાં 388 ગાથામાં ગુરુદેવે સમજાવી છે એ પ્રમાણે સારી રીતે સમજીશું. અહીંયા આગળ કહે છે, ભાવાર્થની અંદર વાત આવી કે અભ્યંતર ગ્રંથિમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી કસાય તથા અપ્રત્યાખ્યાના વર્ણ કસાય તો પહેલા છૂટી ગયા છે. એ તો આપણે જાણીએ છીએ. હવે પ્રત્યાખ્યાના વર્ણ એટલે ત્રીજી ચોકડી અને તેની સાથે લાગેલ હાસ્ય આદિક તથા વેદને ઘટાડે છે. 9 કસાયો. વળી બાહ્યથી ધન ધાન્ય આદિ સર્વનો ત્યાગ કરે છે. પરિગ્રહ ત્યાગમાં ઘણો આનંદ માને છે. કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદા રૂપ દેખે છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે. તો આ ભાવાર્થની વાતને ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે. કે છે કે જ્યાં પહેલી પડીમાં પ્રગટી ત્યારથી અનંતાનુબંધી તેમજ અપ્રત્યાખ્યાના વર્ણ કસાયનો તો નાશ જ થયો છે. બીજી ચોકડી, પહેલી ચોકડી અનંતાનુબંધીની, બીજી અપ્રત્યાખ્યાના વર્ણ કસાયની. એમ થાય કે વારે વારે આ ચોકડીની કેમ વાત કરો છો પ્રભુ? શાંતિથી વાતને સમજવાની છે. મોહનીય કર્મના 2 ભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનીય જાય છે અને પછી ચારિત્ર મોહનીય જે છે એમાં જવામાં ઘણો સમય વ્યતીત થાય છે. કેમ કે એની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિઓ ઘણી છે. 9 તો 9 કસાયના નિમિત્ત રૂપ છે અને બીજી 16 પ્રકૃતિઓ ક્રોધ, માન, માયા, લોભના નિમિત્ત રૂપ છે. એ ક્રોધ, માન, માયા, લોભ જે છે એ અનંતાનુબંધીના જે છે એના કરતા ઘણા મંદ જે છે તે અપ્રત્યાખ્યાના વર્ણિના છે અને એના કરતા
પણ મંદ પ્રત્યાખ્યાના વર્ણિના છે, અને એના કરતા પણ અતિ 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 મંદ એ સંજલન કસાયના હોય છે. એટલે એવી કર્મની પ્રકૃતિઓ છે, અને એની જયારે વાત કરવામાં આવે કે કેટલા પ્રકારે કેટલા પ્રમાણમાં એને એવી મંદતા થઈ છે, કેમ કે આ જે પ્રમાણે પ્રકૃતિઓ જે છે ઉદય છે એ પ્રમાણે એને કસાયના પરિણામ છે. એટલે એ દર્શાવવા માટે આપણે હંમેશા એની વાત કરીએ છીએ કે એને કેટલી મંદતા થઈ છે, કસાયની કેટલી મંદતા થઈ છે કે કેટલી તીવ્રતા છે એ જણાવવા માટે આપણે આ વાત કરીએ છીએ. એટલા માટે જ આપણે ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિઓની વાત ઘણીવાર ઘણી સ્પષ્ટતાથી આપણે કરી છે. એ સમજાવીને ઘણી બધી વાત સમજાય એમ નથી. અહીંયા આપણે બતાવવો છે, જે ભાવ બતાવવો છે એને પૂર્ણપણે તો કસાય થયા નથી, પણ જેટલી કસાયની મંદતા થઈ છે તો એને કેવી રીતે બતાવીએ છીએ? તો એ આ રીતે બતાવીએ છીએ કે જે કસાયના નિમિત્ત કારણ છે, કસાયના નિમિત્ત કારણ છે એ કર્મની પ્રકૃતિઓ કેટલા પ્રમાણમાં કઈ કઈ ગઈ છે એ દ્વારા આપણે બતાવીએ છીએ, એ દ્વારા આપણે સમજીએ છીએ. તો કે છે કે જ્યાં પહેલી પડીમાં પ્રગતિ ત્યારથી જ અનંતાનુબંધી તો ચોથા ગુણ સ્થાને ગયું, ત્યાર પછીથી એ અપ્રત્યાખ્યાના વર્ણીય જે છે એ જાય એટલે એ પાંચમા ગુણ સ્થાને આવ્યો એમ કહેવાય. એટલે કે છે કે પહેલેથી જ અનંતાનુબંધી તેમજ અપ્રત્યાખ્યાના વર્ણ કસાયનો તો નાશ જ થયો છે. તથા તે ઉપરાંત જેમ જેમ પડીમાં વધતી જાય છે તેમ તેમ ત્રીજો પ્રત્યાખ્યાના વર્ણ કસાય પણ તૂટતો જાય છે. આત્મજ્ઞાન પૂર્વક તેમાં લીનતા પૂર્વકનો જેને વૈરાગ્ય છે, આત્મજ્ઞાન પૂર્વક તેમાં લીનતા પૂર્વકનો, આત્મામાં લીનતા પૂર્વકનો જેને વૈરાગ્ય છે તેને જ સાચો વૈરાગ્ય છે, અને તેનો વૈરાગ્ય આનંદ પૂર્વકનો છે. ગુરુદેવ કહે છે કે વૈરાગ્યમાં અને ત્યાગમાં જેને દુઃખ કે કંટાળો લાગે તેને સાચો ત્યાગ કે વૈરાગ્ય નથી, પણ હઠ છે. વૈરાગ્યમાં અને ત્યાગમાં જેને દુઃખ કે કંટાળો લાગે તેને સાચો ત્યાગ કે વૈરાગ્ય નથી, પણ હઠ છે, દેખાદેખી છે. કંઈક અભિમાન માટે કે કંઈક કારણથી એ એવું કરે છે. અપૂર્વ આનંદનો અંશ તો ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ ગયો છે. ત્યારે તો માત્ર અનંતાનુબંધી કસાય જ ગયો છે, ત્યારથી જ એને અપૂર્વ આનંદનો અંશ તો શરૂ થઈ ગયો છે. અને પછી પાંચમા ગુણસ્થાને પડીમાં દીઠ, દરેક પડીમાં એક 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 પછી આગળ વધતો જાય છે, તો કે પડીમાં દીઠ તે આનંદ વધતો જાય છે. અને આ બાજુ એને અપ્રત્યાખ્યાના વર્ણન કસાયનો પણ અભાવ થયો છે. અને એક પછી એક આગળ પડીમાં લેતો જાય છે તેમ તેમ એને આનંદ વધતો જાય છે. બીજી રીતે કહીએ તો એની અંતરંગ દશા એવી શાંતિ અને આનંદની જેમ 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 વધતી જાય છે તેમ તેમ એને આ રીતે પડીમાં હોય છે. ગુરુદેવ કહે છે કે પછી પાંચમા ગુણસ્થાને પડીમાં દીઠ તે આનંદ વધતો જાય છે. તેમાં નવમી પડીમાં થતા એવો વૈરાગ્ય થઈ જાય છે કે એક પાઈનો પણ પરિગ્રહ રાખતો નથી, એક પાઈનો પણ પરિગ્રહ રાખતો નથી. પુત્ર વગેરેને લાખો રૂપિયા મળવાની વાત સાંભળે તો પણ રાગ થતો નથી. કદાચ પોતાના પુત્રને કંઈક બહુ પૈસા મળે, આ તે થયું, તો એને એક તરફનો રાગ થતો નથી કે પુત્રને જઈને વાત કરે કે ભાઈ તું આમ ઇન્વેસ્ટમેન્ટ કરજે, એવો વિકલ્પ ઉઠતો નથી. પુત્ર વગેરેને લાખો રૂપિયા મળવાની વાત સાંભળે તો પણ રાગ થતો નથી. જો આ હજી શ્રાવકની વાત છે, અને આ વાતને તો બહુ સમજવાની જરૂર છે. આપણને ઘણી વાર કેટલાય લોકોને એમ થાય કે આપણે આપણા અનુજોને આ બધાને આપણે સામાન્ય રીતે સાચી સલાહ આપવી વગેરે 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 બધું હોય છે ને, પણ કોઈ જીવ એમ વિચાર કરે છે કે એ અનુજ તરીકે જે આવ્યો છે, પુત્ર તરીકે આવ્યો છે કે પૌત્ર તરીકે જે આવ્યો છે, કે જે કોઈ જીવ છે પોતાથી નાનો છે, નાના ભાઈ છે, એ ભગવાન આત્મા નથી. અહીંયા આ પર્યાયમાં એ મોડો આવ્યો એટલે ઉંમરમાં એ નાનો. ઉંમર શેની છે? શરીરની ઉંમર છે કે આત્માની ઉંમર છે? આ પર્યાયમાં આવ્યો એટલે એ નાનો. એટલે આપણે આપણા પુત્રને સલાહ આપવાની, કેમ કે આ પર્યાયમાં મોડો આવ્યો ને અહીંયા, એટલે આપણે મોટા ને નાનો. આ વાત જીવોને અંદરમાંથી ખસતી જ નથી.
કુટુંબનું અમે ધ્યાન રાખીએ ને બધાને બરાબર એમને સાચી સલાહ આપીએ સાચા માર્ગે લઈ જઈએ, નહીતર તો ભૂલ કરે ને આમ તેમ ગરડા ગાડા વાળે ને આ બધી કહેવતો પાછી. અરે હું ગરડો ગાડું વાળવાનો હતો પ્રભુ, કોનું ગાડું વાળે? એટલે એને એ હંમેશા રાગ રહ્યા જ કરે છે એના કુટુંબમાં, અને એમાં નાના પ્રત્યે એના કાર્યો પ્રત્યે એ હંમેશા એ ખૂબ 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 એના પ્રત્યે ખૂબ ખૂબ જાગૃત છે. બિનજરૂરી જાગૃતતા છે, ખૂબ કોન્શિયસ રહે છે. પોતાની સાથે રહેલા બધાના પરિણામમાં જે થઈ રહ્યું છે ને એ બધું જોઈને પણ એમ નથી વિચાર કરતો કે ભાઈ એ પણ પોતાનું પુણ્ય ને પાપ લઈને આવ્યા છે, એમના પણ કર્મ છે ને એમના કર્મના ઉદય પ્રમાણે જે થવા યોગ્ય છે તે થાય છે, એના પરિણામને કોઈ ફેરવી શકતું નથી. અને આપણે શું માથાકૂટ લઈને બેઠા છીએ? પુત્ર વગેરેને લાખો રૂપિયાની આવક થઈ એટલે તરત જઈને આપણે કહીએ કે ધ્યાન રાખજે ભાઈ, આમાં તું રોકે છે પણ ધ્યાન રાખજે, આવું કહેવાનું મન થઈ જાય છે ને? આ તો પ્રેક્ટિકલ વાત છે પ્રભુ, એમાં કોઈ કાઢી નાખવાની વાત નથી. એ શું બતાવે છે? એ શું બતાવે છે? એમાં બે મોટી ભૂલ બતાવે છે. મિથ્યાત્વ તો છે જ, પણ સાથે સાથે શું છે? સાથે સાથે બીજી બે ભૂલો શું છે? મિથ્યાત્વ સહિત છે ત્યારે જ આ બધો વિકલ્પ ઉઠે છે. તો બે મોટી ભૂલો એ છે કે એક તો એ એના પુણ્ય પાપના ઉદયોને સમજતો નથી, પુત્રના પુણ્ય પાપના ઉદયોને એક સમજતો નથી. અને બીજી ભૂલ એ છે કે હું જાણું છું ને હું સાચી સલાહ આપું છું ને એ પ્રમાણે બધું કાર્ય બરાબર થાય છે, એટલે પોતાને પોતા વિશેનું આવું ખોટું અભિમાન છે. આ બે મોટી ભૂલ છે. મિથ્યાત્વ તો મુખ્ય છે, એ સિવાય આ બે મોટી ભૂલ છે. એટલે આ બધી વાતો આમ ચાલે છે. જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ કે જીવ માત્રને ગુરુદેવે કહ્યું એ પ્રમાણે ભગવાન આત્મા માનીએ તો આપણો પૌત્ર હોય કે દોહિત્ર હોય, પૌત્રી હોય કે દોહિત્રી હોય, નાનામાં નાના ઉંમરમાં ખૂબ નાના હોય, આપણાથી ઉંમરની અંદર 70 વર્ષ નાના હોય એવા નાના બાળક જે છે એ પોતાનું પુણ્ય અને પાપ લઈને આવ્યા છે. એમને પણ એવા પુણ્ય અને પાપના ઉદયો આવવાના છે. આપણે શું કરી શકવાના છીએ? એમાં શું કરી શકવાના છે? જરાક વિચાર કરવાની જરૂર છે. રાગથી વિશેષ કાંઈ કરતા નથી, કરવાની જરૂર નથી. હા, આપણને અનુકંપાના ભાવ હોય અને કરુણાનો ભાવ તો ભગવાનને હોય, આપણને તો ક્યાંથી હોય? કરુણા તો પ્રભુને હોય, અથવા તો કરુણા તો 7મા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા એવા મુનિરાજ આચાર્ય ભગવાનને હોય. પણ આપણને શું હોય? અનુકંપાનો ભાવ હોય એમના પ્રત્યે. અને જે અનુકંપાના ભાવમાં પણ રાગને ઉમેરવા કરતા આપણે એમ કહીએ કે એ ભગવાન આત્મા છે ને, તો કામ આપણું સરળ થઈ જાય. અહીંયા તો આ વાત આવી એટલે કહીએ છીએ કે પુત્ર વગેરેને લાખો રૂપિયા મળવાની વાત સાંભળે તો પણ રાગ થતો નથી. ગુરુદેવ કહે છે કે જો આ હજી શ્રાવકની વાત છે, હજી મુનિ થયો નથી, ત્યાં પૈસા વગેરેનો પરિગ્રહ છૂટી ગયો છે ને વળી તેનું વિશેષ વર્ણન કરે છે. હવે કોઈને અહીંયા પ્રશ્ન થાય કે પણ આ બધું પૈસા છોડી દેતો હશે શ્રાવક? તો ગુરુદેવે ગઈકાલના સ્વાધ્યાયની અંદર એ વાત મેં સ્પષ્ટ કરી હતી કે શ્રાવક બે પ્રકારે કયા હતા ને, તો એ બે પ્રકારે શ્રાવક સમજવાના. એક બધું આ જે છોડે છે એવા એક શ્રાવક છે, અને બીજા પ્રકારે જે ગ્રસ્ત તરીકે રહ્યા છે અને છતાંય શ્રાવક ધર્મમાં છે. એ બે પ્રકારની વાત ગઈકાલના સ્વાધ્યાયમાં આવી હતી, એટલે કોઈ એનો ગૂંચવાડો કરવા જેવું નથી. હવે પેલી જે ભૂલ જે થાય છે ને સમજવામાં, પરિગ્રહ છૂટવાની બાબતમાં બાહ્ય પરિગ્રહ નથી, એ વાત 387માં કરી, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરે છે. તો એમાં શું વાત હતી? અર્થમાં એમ કહ્યું કે બાહ્ય પરિગ્રહ રહિત તો દરિદ્ર મનુષ્ય સ્વભાવથી જ હોય છે, પ્રાણીઓ પણ છે, એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી. પણ અભ્યંતર પરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી. આ વાત હતી. એને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે સર્વજ્ઞની અને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ પૂર્વક, સર્વજ્ઞની અને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ પૂર્વક ભવિતવ્યનો નિર્ણય તો જેને થઈ ગયો છે, જે સમયે જે પદાર્થની જે પર્યાય થવાની તેમાં ફેરફાર થાય નહીં, એ ભવિતવ્ય, એ જ પર્યાય એમ જ થાય. હું એ પર્યાયનો જ્ઞાતા દ્રષ્ટા છું, એ પર્યાયનો હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
જ્ઞાન સિવાય બીજું મારું કર્તવ્ય નથી. આવી શ્રદ્ધા તો ચોથા ગુણસ્થાનથી જ થઈ ગઈ છે. અને તે ઉપરાંત વિતરાગ ભાવ વધતા પડીમાં હોય છે. ત્યાં સહજ આનંદના અનુભવ પૂર્વકનો ત્યાગ સહજ થઈ જાય છે. સહજ થઈ જાય છે ત્યાગ, આનંદપૂર્વક થાય છે. વિતરાગ ભાવ વધતા એ પડીમાં જે કહીએ તો બહારમાં કહેવાય પડીમાં, પરંતુ અંદરમાં જે એની દશા છે ત્યાં તો સહજ આનંદ વર્તે છે, એનો જ અનુભવ થઈ રહ્યો છે. એટલે બહારમાં સહજ ત્યાગ થઈ જાય છે. અંતરની આનંદ દશા વગરનો ત્યાગ હોય તેની વાત નથી. અંતરની આનંદ દશા વગરનો ત્યાગ હોય તેની વાત નથી. કેમ કે એવો ત્યાગ તો ઢોરને પણ હોય છે. જો ગુરુદેવ વાત લીધી છે અહીંયા, ઢોરને, તિર્યંકને પણ એવો ત્યાગ છે. અને ક્યાં બહારમાં કઈ પરિગ્રહ છે? ઢોરને બહારમાં પરિગ્રહ છે? 10 પ્રકારના બાહ્ય પરિગ્રહની જે વાત કરવામાં આવે એમાંનો કયો પરિગ્રહ ઢોરને છે? વળી કે છે કે દરિદ્રી મનુષ્ય પાસે પણ ધન વગેરે ન હોય, તેથી કઈ તેને ત્યાગી ન કહેવાય. અંદરના ભાનપૂર્વક વિતરાગ ભાવ થતા જે ત્યાગ થયો તે જ ત્યાગ છે. અંતરના રાગ આદિ પરિગ્રહને છોડનારા વિરલા જ હોય છે. રાગ આદિ મોટામાં મોટો પરિગ્રહ હોય, અંતરંગ અભ્યંતર પરિગ્રહમાં આવે ને રાગ આદિ, તે અંતરના રાગાદિ પરિગ્રહને છોડનારા વિરલા જ હોય છે. મારા આત્મામાં પરનો અભાવ જ છે, એટલે મારો આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. મારો આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. એટલે એનો અર્થ શું થયો કે મારા આત્મામાં તો ક્યાં કોઈ પરિગ્રહ છે? વસ્તુ છે જ નહીં કોઈ. બાહ્ય પરિગ્રહ કે અભ્યંતર પરિગ્રહ કાંઈ નથી. એવો આ ભગવાન આત્મા તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે. અને એવા ભાન સહિત તેમાં એકાગ્ર થતા, સ્વરૂપમાં એકાગ્ર થતા જેને રાગ છૂટ્યો તેને ત્યાગ છે. રાગ કહેતા સમજી લેવાનું કે એમાં ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય બધું આવી જાય. ગુરુદેવ એક જ શબ્દ દરેક વખતે પ્રયોગ કરે છે, પણ એમાં એનો અર્થ સમજી લેવાનો. એ છે કે એવા ભાન સહિત, આત્માના ભાન સહિત તેમાં એકાગ્ર થતા, સ્વરૂપમાં એકાગ્ર થતા જેને રાગ છૂટ્યો તેને ત્યાગ છે. જેને હજી પરથી ભિન્નતાનું ભાન નથી, રાગ જરા પણ છૂટ્યો નથી, એવો જીવ કદાચિત ત્યાગી હોય, બાયમાં બધું ત્યાગે, તો તેનો ત્યાગ પુરુષાર્થપૂર્વકનો નથી, પણ તેને તો તે પ્રકારનો સંયોગ જ થવાનો ન હતો. એટલે કે એવા પરિગ્રહનો સંયોગ થવાનો ન હતો, એટલે એવો સંયોગ નથી થયો. અથવા તો જે બધું ચાલી જવાનું હોય એને છોડી દીધું, એમ કે ત્યાગ થયો, તો એ સંયોગ. એને કહે છે કે તેને તો તે પ્રકારનો સંયોગ જ, એટલે પરિગ્રહ થવાનો ન હતો, તેથી તે સંયોગ ન થયો. અથવા તો કોઈકને એમ હોય કે પછી એ બધું છૂટી જવાનું હોય. ગુરુદેવ કહે છે કે પણ અહીંયા તો બીજી વાત છે. જ્ઞાનીને વિતરાગ ભાવપૂર્વક લક્ષ્મી વગેરેનો ત્યાગ થાય, વિતરાગ ભાવપૂર્વક લક્ષ્મી વગેરેનો ત્યાગ થાય, ત્યાં તેને પણ લક્ષ્મી વગેરેનો સંયોગ તો તે વખતે થવાનો જ ન હતો, છૂટવાનો જ હતો. એ વાત જ્ઞાની, જે ધર્મી, જે સમ્યક દ્રષ્ટિ છે, 5મા ગુણસ્થાને છે, એ જયારે ત્યાગ કરે છે તો એને માટે પણ બાહ્ય જે ત્યાગ છે એમાં તો એમ જ છે, એ સંયોગ એવા જ થવાના હતા. એને પણ આ બધું છૂટી જવાનું જ હતું, એટલે છૂટે છે. મુનિ દીક્ષા ગ્રહણ કરીને જે જાય છે, બધું છોડીને જાય છે, તો એને બાહ્ય સંયોગો એવા થવાના છે, એ વાત નિશ્ચિત છે, એ પણ એમ જ છે. પણ સાથે એને અંતરંગ ભાવ શું છે એની અહીંયા તો મુખ્યતા છે. એટલે ગુરુદેવે એ રીતે વાત સમજાવી છે કે જ્ઞાનીને વિતરાગ ભાવપૂર્વક લક્ષ્મી વગેરેનો ત્યાગ થાય, ત્યાં તેને પણ એ લક્ષ્મી વગેરેનો સંયોગ તો તે વખતે થવાનો જ ન હતો, એ લક્ષ્મી વગેરેનો સંયોગ છૂટવાનો હતો, તેટલે છૂટે છે. અને એ જળની ક્રિયા તેના કારણે છે. લક્ષ્મીનું ચાલ્યા જવું વગેરે જે કંઈ કહેવામાં આવે, બાહ્ય જે કંઈ પરિગ્રહ છૂટે, તે બધા પરિગ્રહ જે છે એ છૂટે છે. તો પરિગ્રહ છૂટે છે, જળની ક્રિયા એ એના કારણે છે. પણ તેને પોતાના ભાવમાંથી પરિગ્રહની પકડ છૂટી ગઈ છે.
તેથી તેણે પરિગ્રહ છોડ્યો છે એમ કહેવાય છે. અંતરમાં જેણે હજી મિથ્યાત્વ ભાવને પણ છોડ્યો નથી તેને તો એક પણ જાતનો ધર્મ હોતો નથી. અંતરમાં સ્વભાવના ભાન સહિત રાગ દ્વેષનો ત્યાગ થતો જાય છે અને આનંદ વધતો જાય છે. એવા શ્રાવકને પડીમાં હોય છે. ભાવાર્થને અહીંયા કહે છે કે જે આભ્યંતર પરિગ્રહ છોડે છે તેની જ વડાઈ છે, એ જ મોટા છે, એનું જ મહાત્મ્ય છે. સામાન્યપણે આભ્યંતર પરિગ્રહ મમત્વ ભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. તો એ પ્રમાણે આ પરિગ્રહ ત્યાગ પ્રતિમાનું સ્વરૂપ કહ્યું ને આ પ્રતિમા આ પડીમાં 9મી છે, એટલે 12 ભેદમાં આ 10મો ભેદ છે. ને હવે એ પછીથી 10મી પડીમાં અનુમોદન વીરતી પડીમાં એની વાત ગાથા 200 અહીંયા 388 જેવી 200 નહીં પરંતુ 388માં એની વાત કરશે.